સનાતન ધર્મની જય હો, જય હો, જય હો. જય સિયારામ. હું વૈદ્ય ચંદુભાઈ ચલાળિયા, કુશ વિડીયો, ભાવનગર. આજે એક ભાઈએ પ્રશ્ન કર્યો મને કે ચંદુભાઈ, આ સમયની અંદર છૂટાછેડાનું પ્રમાણ કેમ વધારે છે, એનું કારણ શું? તો છૂટાછેડાનું કારણ, લગ્ન જીવનમાં ભંગાણનું કારણ દરેક વ્યક્તિમાં એક જ હોતું નથી. કારણો એના ઘણા બધા હોય છે. 86ની સાલમાં જ્યારે વેવિશાળ થતા, મારું 86ની સાલમાં વેવિશાળ થયું, 87માં લગ્ન થયા. એ સમયમાં દીકરો કેટલો ભણેલો છે, કેટલી જમીન છે, કેટલા મકાન છે, કેટલા ભાઈ બહેન છે, શું ધંધો કરે છે, એ મોટા ભાગે નહોતા જોતા. ભાગ્યે જોતા, પણ મોટા ભાગે એવું ન જોતા. એ સમયમાં એ ભાણેજ કોનો છે, મોસાળ જોતા. મોસાળ જોઈને વેવિશાળ કરતા. તો મોસાળમાં કેવા સંસ્કારો છે એ જોતા, એની રહેણી કહેણી કેવી છે એ જોતા. એના કારણે સંસ્કાર મોસાળમાં જે હોય એ એની મામાં હોય, અને એની માની અંદર જે સંસ્કાર હોય એ સંસ્કારો દીકરી દીકરામાં હોય છે. એટલે એ સમયમાં 86, 85, 87ની સાલમાં એ પહેલાંય તે મોસાળ જોઈને વેવિશાળ કરતા. તો યુગ ફરી ગયો, એટલે શિક્ષણ આવ્યું, અને જે સંસ્કારો હતા એ સંસ્કારો દબાઈ ગયા. અત્યારે શિક્ષણ હોય છે પણ સંસ્કાર નથી હોતા. એટલે મુખ્ય કારણ મારી દ્રષ્ટિએ, આ મારી સમજણ પ્રમાણે, મારા સર્વે પ્રમાણે, કે તમે છૂટાછેડાના મૂળમાં જશો તો દીકરી દીકરો મોટા ભાગે ડિગ્રી કરેલો હશે, ભણેલો ગણેલો હશે, નોકરી કરતો હશે, બહુ સારો પગાર હશે, બહુ સારી મિલકત હશે. એમાં છૂટાછેડાનું પ્રમાણ વધારે હશે. પણ એનું કારણ જે સંસ્કાર નહીં હોવાથી, શિક્ષણ હોવાથી, મિલકત હશે, પૈસાથી વસ્તુ ખરીદી શકાય છે. ફ્રીજ, ટીવી, એસી, બંગલા, મોટર, ફાર્મ હાઉસ, જમીન, આ બધું ખરીદી શકાય છે, પણ સુખ નહીં. સુખ તો સમજણથી આવે છે, સુખ વિવેકથી આવે છે, સુખ સહનશક્તિથી આવે છે, અને સુખ સંતોષથી આવે છે. એટલે છૂટાછેડાનું પ્રમાણ શિક્ષણ આવવાથી સંસ્કારો ઓછા થઈ ગયા છે. અત્યારે જે સંસ્કારો નથી જોતા, અત્યારે ડિગ્રી જોવે છે, શિક્ષણ જોવે છે, ને પગાર જોવે છે, મિલકત જોવે છે, અને એ જોઈને કરે છે. એટલે છૂટાછેડાનું પ્રમાણ વધારે છે. બીજું કે એ સમયમાં 87, 88, 85ની સાલમાં અમુક તો વસ્તી પણ ઓછી હતી, એટલે છૂટાછેડાનું પ્રમાણ એમ પણ ઓછું હતું નહીવત. જે મળ્યું તે એમાં સંતોષ માની અને ગાડું હાંકે જાતા હતા. બાડી મળી હોય, બોબડો મળ્યો હોય, જે મળ્યું હોય તે. ત્યારે શિક્ષણ નહોતું, સંસ્કાર હતા. એટલે સહન કરી અને
ગાડું આજે હજી હાલે છે, 60 70 વર્ષ થઈ ગયા. બીજું કારણ એક એ પણ હોય છે કે માં છે ને અને અમુક પિતા દીકરીને એટલો બધો મોહ કરે છે, એટલો બધો દીકરીનો મોહ કરે છે કે એને એના સુખ માટે 3 ઘર 4 ઘર ફેરવે છે. તોડી નાખ, બીજે કરી નાખશું, ક્યાં તાણ છે, તોડી નાખ, બીજે કરી નાખશું, આવું ના ચાલે. તો એ દીકરી ઉપર એટલો બધો માતા પિતા મોહ કરતા હોય એટલે દીકરી 3 ઘરે 4 ઘર કરે ત્યારે એની જિંદગી પૂરી થાય છે. એટલે મા બાપ ને એટલી વિનંતી કે જો ગઢપણની અંદર તમારે વૃદ્ધાશ્રમમાં સમય ન વિતાવવો હોય તો દીકરીને મોહ ન કરો, દીકરાનો મોહ કરો, દીકરીને પ્રેમ કરો, મોહ નહીં. મોહ દીકરાનો કરો. દીકરાનો મોહ કરશો તો તમારા દીકરાના દીકરા વધારે ભાગશાળી હશો તો એના દીકરા પણ તમારો જ્યારે છેલ્લો શ્વાસ હશે ત્યારે તમારી સામે ઊભા હશે, તમને પાણી પાશે અને ખૂબ આનંદથી લીલી વાડી મૂકીને તમે જશો. એટલે દીકરીનો મોહ ન કરો, દીકરાનો મોહ કરો, દીકરીને પ્રેમ કરો, દીકરા કરતાં વધારે પ્રેમ કરો. હું ના નથી પાડતો, મોહ નહીં. મોહના કારણ દીકરી દુઃખી થાય છે અને પરિવાર પણ દુઃખી થાય છે. એટલે છૂટાછેડાના આ સિવાય પણ ઘણા કારણો હોય છે. આજે આ સમયની અંદર જોતા 35 વર્ષ 40 વર્ષ થઈ ગયા હોય, હારું હારું હારું, અહીંયા આ નથી, અહીંયા આ નથી, એમ કરતાં 35 40 વર્ષ થઈ ગયા હોય, અડધી જિંદગી. અત્યારે તો જિંદગી ક્યાં 70 80 વર્ષની છે, છતાં એટલા વર્ષ થઈ ગયા હોય ને માંડ મેળ પડ્યો હોય છતાં ઘર નથી હાંકતા. તો એનું કારણ સમજણ નથી, સહનશક્તિ નથી, વિવેક નથી, સંતોષ નથી. વધારે સુખની પાછળ દોડવામાં વધારે દુઃખી થાય છે. આજે એવા સમાજની અંદર ઘણા બધા તમને જોવા મળશે. બીજું કારણ આયુર્વેદિક પ્રમાણે કે જેની પિત્તની તાસીત હોય એનામાં સહન શક્તિ ઓછી હોય, એ માનું સહન ન કરતી હોય, બાપનું નહીં, સાસુનું નહીં, સસરાનું નહીં, ધણીનું નહીં. છોકરાની પિત્તની તાસીત હોય તો એનું પણ એવું હોય, સાસુની પિત્તની તાસીત હોય, સસરાની પિત્તની તાસીત હોય તો પણ ઘરમાં કંકાજ ઊભો થાય. પિત્તની તાસીત ઓછી કરવા માટે તીખું તળેલું નહીં ખાવાનું, ઓછું ખાવાનું, અને ખાંડ સિવાયની જે ગળી વસ્તુ હોય, ઘી, દૂધ, માખણ, એ વધારે ખાય તો પિત્તની જે તાસીત છે એમાં ઘણો બધો સુધારો આવે. છતાંય મગજ તેજ હોય તો મગજને શાંત કરવા માટે રામ ભજન કરવું, પ્રભુ ભજન કરવું, એનાથી પણ મગજ શાંત થશે અને ઘરમાં પરિવારમાં સુખ શાંતિ વધશે. એટલે છૂટાછેડાના કોઈ એક કારણ હોતું નથી કે આ જ કારણે દરેક સમાજની અંદર છૂટાછેડા થાય છે. ઘણી વખત કારણ એવું આ મોબાઈલ પણ જે છે એ પણ કારણ બને છે છૂટાછેડાનું. એટલે ઘણા બધા કારણો હોય છે. એ જે છૂટાછેડાના મૂળમાં જશો તો ખબર પડશે કે આ છૂટાછેડા થવાનું કારણ શું. તો જેનું ઘર સંસાર બરાબર ચાલે છે તો એને
ખાસ જેના છૂટાછેડા થયા હોય એના મૂળમાં જવું. કયા કારણસર છૂટાછેડાના થયા? તો કે આ કારણસર. તો આ કારણ આપણા ઘરમાં ન આવવું જોઈએ. આવો વિવેક હોવો જોઈએ. આવો વિવેક હોય, આવી સમજણ હોય તો આપણા ઘરની અંદર સુખ અને શાંતિ ખૂબ ને ખૂબ વરસતી રહે. જય ગુરુ મહારાજ, જય ગુરુદેવ, જય સિયારામ. હરિઓમ. આવનાર વિડીયો જોવા માટે ખુશ વિડીયો ભાવનગર ચેનલને આ રીતે સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન કરો, જેથી કરીને આગામી વિડીયો આવનાર એનું તમને નોટિફિકેશન મળશે.